જોઈ શકો છો આપણે સુરતથી થોડા દિવસ પહેલાં આ હુકાઈની પટ્ટી મંગાવી હતી. હવે આને કેવી રીતે જોઈન્ટ કરવાની એનો વિડીયો બનાવું છું. 2 ઇંચનો કાપડ લઈ લેવાના છે, 2 ટુકડા સરખા સરખા ભાગમાં લેવાના છે અને બરોબર વચ્ચે સિલાઈ મારવાની છે. 4 ઉપર ટાંકો લેવાનો. 4 ઉપર ટાંકા લેવાના ફાયદા એટલા કે વચ્ચેથી હૂકને આપણે કાઢવો હોય તો ઇઝીલી નીકળી જશે એટલા માટે. હવે બંનેને સામે સામે કરી દેવાના છે કાપડો. પહેલાં ઉપર સીધું મૂકી દેવાનું અને પછી સામે સામેના છેડા પકડવાના અને આવી રીતે ખેંચવાના. જોઈ શકો છો અંદર ગેપ દેખાય છે ને, કેમ કે 4 ઉપર ટાંકો લીધો હશે તો ગેપ દેખાશે. હવે જે ગેપ દેખાય છે ને વચ્ચે વચ્ચે એની અંદર આપણે આ હૂક નાખવાના છે. જે સાઇઝમાં બ્લાઉઝનો હૂક પટ્ટી હોય ને એ સાઇઝના હૂક કાપી લીધા છે રોલમાંથી અને આવી રીતે જે વચ્ચે ગેપ દેખાતો હતો ને 4 ઉપર ટાંકો લીધો એમાં એ નાખી દેવાના છે. એવી રીતે બધા હૂક નાખી દઈશું. જો સીધી રીતે ના નાખતા ફાવે તો આવી રીતે મશીન નીચે દબાવી અને ઇઝીલી નાખી શકાય. જુઓ એકદમ સરળ કામ થઈ જાય છે. બની ગયા છે ને, જોઈ શકો છો મસ્ત ફિનિશિંગ સાથે સરસ હૂક રેડી થઈ ગયા આપણા. આ વિડીયો ફક્ત ટ્રાય કરવા માટે મેં બનાવ્યો છે. પૂરો વિડીયો બી બનાવીશ. મારી ચેનલને જોતા રહેજો. નોટિફિકેશન ઓન હશે તો દરરોજ નવા વિડીયો આવતા રહેશે, જોતા રહેજો.